જો દોસ્તો ત્યારે એના પેટમાં હાથ નીકળે છે ત્યારે માછલી લઈને મેં પાછો હાથ જતો રહે છે ત્યારે કાકો બીજી વાત કરી રહ્યો હોય છે ત્યારે બીજો ભાઈ આવીને કહે છે આ માછલી કેમ સંતાડી છે ગયો ત્યારે બીજી કાકો તો પણ વાત કરી રહ્યો હોય છે ત્યારે પેલો કાકો કહે છે જલ્દી કરો ને કાકા મને મોડું થાય છે મચ્છી આલો મને ત્યારે કાકો નીચે જોવે છે ત્યારે મચ્છી જ નથી હોતી ત્યારે કાકો કહે ત્યાં જ મચ્છી લીધી છે જૂઠું ના બોલીશ તું જલ્દી મને કે આવે ત્યારે આયો બાઇક મૂકીને પંચર કરવા માટે કહે છે તું પંચર કર હું પેલા હું જોઈને આવું છું ત્યારે આ કાકો માસ હટાવીને કહે છે મેં ચોરી કરી છે તમે એવું કહેવા માંગો ત્યારે કહે છે કાકો હા તે જ ચોરી કરી છે અહીંથી જાય કેમ નહીં મચ્છી અહીં ત્યારે કહે છે તમે મારી માથે કેમ પાડો છો તમે જોયું હોત તો તમને પણ ખબર પડે જ ને અહીં કેવી રીતે મચ્છી ગઈ ત્યારે પેલો બીજો કાકો ત્યારે બાઇક વાળો ભાઈ આવીને કહે હા મેં જોઈ છે તમે શાંતિ રાખો આણે જ ચોરી કરી છે તમે તલાશી લઈ લો એની ત્યારે ખબર પડે તમને ત્યારે આયો ચોકી જાય છે તે મેં જ ચોરી કરી તું મારી પર જમીન ઇલ્ઝામ લગાવે છે ત્યારે મચ્છીવાળો કાકો કહે છે હા મેં પણ એને કીધું છે તે જ ચોરી કરી છે ત્યારે કાકો કહે છે મચ્છીવાળો હા તલાશી તમે લઈ લો ત્યારે મચ્છીવાળો કાકો કહે છે ઉભો રહે તલાશી લે ત્યારે પેલો કાકો કહે ત્યારે બીજો ભાઈ કહે છે નહીં હું તને તલાશી નહીં લેવા દઉં તું મને હું તને બતાવી શકું છું જોઈ લે તું હવે મને કઈ પણ દેખાય છે તને ત્યારે મચ્છીવાળો કાકો કહે ના હું પૂરી તરહ તલાશી તારી લેવા માંગુ છું ત્યારે કાકો મચ્છીવાળો કાકો ત્યારે તલાશી લેતો ચોફરે ફેરવીને ચેક કરવા લાગે છે ત્યારે મચ્છી જ નથી મળતી એની કઈ પણ જગાએ ત્યારે બીજો બાઇકવાળો ભાઈ વિચારે છે મચ્છી અહીં ગઈ કેવી રીતે અહીંયા તો આણે ચોરી કરી હતી ને મારા દેખતો ત્યારે કહે છે ખબર ને ચોરી મચ્છીને અહીં કઈથી જતી રહી જ ખબર નહીં એણે ચોરી કરી છે ત્યારે હું જોઉં છું ત્યારે આવું તમે ત્યારે બીજો લેનારો કહે છે તમે આવું લોકોનું માનશો તો આવી રીતે કોઈ ધંધો નહીં થાય કોઈ દિવસ હું જાઉં છું હવે તમે ધંધો કરો તમારી રીતે મચ્છીવાળો કાકો વિચારે અહીં મચ્છી જાય જ કઈ આગળ તો મને પણ નથી ખબર જોતા પહેલા હે મેલડીમાં મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે કોમેન્ટમાં જે મેલડીમાં લખીને જજો ત્યારે બાઇક વાળો ડોટ આવીને કહે છે કાકાને તમે ચાલો એને મચ્છી સંતાડી છે આપણે મેં પણ જોઈ હતી તમે જોઈ છે ત્યારે કાકો કહે છે મેં નથી જોઈ ત્યાં જોઈ હતી કહી દે ત્યારે મચ્છીવાળા કાકાને કહે છે હા મેં જોઈ છે અને હું બાઇક લઈને જ્યારે આવતો હતો ને ત્યારે મચ્છી સંતાડી રહ્યો હતો ત્યારે બાઇક વાળો કાકો કહે છે ચાલો આપણે બંને જણા જઈએ ને આપણે એમને શોધી જઈએ એની પાછળ જઈશું ને તો એ મળી જશે આપણને ત્યારે કાકો કહે છે સાચી મળી જશે ત્યારે બાઇક વાળો ભાઈ કહે હા મળી જશે ચાલો જે મચ્છી લેનારો હતો એ ડોટ આવીને સંતાઈ જાય છે ત્યારે ઊભો થઈ જાય છે ત્યારે આ મચ્છીવાળો કાકો અને ત્યારે બાઇકવાળો કાકો આવીને જોવે છે તે હારો જોઈ લો તમે ત્યારે આ મચ્છીવાળો જે મચ્છી લેનારો હતો એ મચ્છી કાઢી રહ્યો હતો ત્યારે મચ્છી કાઢી ત્યારે કહે છે મચ્છી નીકળી ગઈ સારું કે જાદુગર પેટ ત્યારે આ બંને જણા આવીને એને પકડી લે છે ત્યારે કહે છે આ મચ્છી તને કેવી રીતે મળી ત્યારે આ કહે છે જાદુગર છે પકડી લો ને